નમસ્કાર, HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેડબ્રહ્મામાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો. ₹12.50 લાખ સામે ₹20.46 લાખ ચૂકવ્યા છતાં વધુ ઉઘરાણી, વેપારીએ નોંધાવી ફરિયાદ. ખેડબ્રહ્મા વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વેપારીએ પોતાના પુત્રની સારવાર તેમજ ધંધાકીય જરૂરિયાતો માટે વ્યાજે લીધેલી રકમના બદલામાં મૂળ રકમ કરતાં વધુ રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરના ત્રાસનો સામનો કરવો પડ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ વેપારીએ અલગ અલગ સમયગાળામાં કુલ ₹12.50 લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે વેપારીએ અત્યાર સુધીમાં કુલ ₹20.46 લાખની ચૂકવણી કરી દીધી હોવાનું જણાવ્યું છે, જેમાં મૂળ મૂડી ઉપરાંત ₹7.96 લાખ વ્યાજ પેટે ચૂકવવામાં આવ્યા હોવાનું નોંધાયું છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આટલી મોટી રકમ પરત ચૂકવ્યા બાદ પણ આરોપી વ્યાજખોરે વધુ ₹3.75 લાખ વ્યાજ બાકી હોવાનું કહી સતત ઉઘરાણી શરૂ રાખી હતી. વેપારીને વારંવાર ફોન કરીને તેમને રૂબરૂ મળી દબાણ કરવામાં આવતું હતું. માંગેલી રકમ નહીં ચૂકવાય તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓના કારણે વેપારી તથા તેના પરિવારજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા હતા. આખરે કંટાળેલા વેપારીએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે ખેડબ્રહ્મા પોલીસે મટોડા ગામના તળશી પટેલ સામે વ્યાજખોરી, ધમકી તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે નાણાકીય વ્યવહારો, ચૂકવાયેલી રકમના પુરાવાઓ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારમાં વ્યાજખોરીના વધતા બનાવોને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. સામાજિક આગેવાનો દ્વારા આ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી. HK ન્યૂઝ, સાબરકાંઠા.